લંડનમાં સુરતનો ડંકો. લંડનમાં યોજાયેલ 3 દિવસીય મહેંદી કોન્ફરન્સમાં સુરતના મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખ ઝળક્યા. લંડનમાં સુરતનો ડંકો. લંડનમાં યોજાયેલી 3 દિવસીય મહેંદી કોન્ફરન્સમાં સુરતના મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે મહેંદી ડિઝાઇનમાં રજૂ કરેલી વારલી કલાની ભારોભાર પ્રશંસા. સુરતના નિમિષાબેન વારલી આર્ટને મહેંદી સ્વરૂપમાં આકર્ષક ડિઝાઇન સાથે રજૂ કરી જરૂરી શિક્ષણ આપ્યું હતું, તેમજ મનમોહક ફૂલોની રચનાત્મક ડિઝાઇન સ્વરૂપે મહેંદી કળા શીખવાડી હતી. આંતરરાષ્ટ્રીય મંચ પર મહેંદી સ્વરૂપે વારલી આર્ટના કોન્સેપ્ટને દેશ વિદેશના કલાકારોએ ખૂબ જ વખાણ્યો હતો અને તેમાં ઇનોવેટિવ આઈડિયા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. લંડનમાં 24 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન 3 દિવસીય મહેંદી કોન્ફરન્સ હેના હડલમાં મહેંદી કલ્ચરના સ્થાપક અને સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે મહેંદીની અવનવી ડિઝાઇન અંગેની કળા શીખવાડી હતી અને મહેંદી આર્ટમાં કેરિયર અંગે માર્ગદર્શન આપ્યું હતી. અહીં તેમણે વારલી આર્ટમાં રજૂ કરેલ મહેંદીને આકર્ષક ડિઝાઇનની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી. નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે લંડનમાં હિલ્ટન હોટેલમાં યોજાયેલી આ 3 દિવસની કોન્ફરન્સમાં મહેંદી શીખવા મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં મેં ખાસ કરી વારલી આર્ટને મહેંદી સ્વરૂપમાં શીખવી હતી. વારલી ભારતની લોકકલા છે અને મેં ઘણા વર્ષો પહેલાં તેની શરૂઆત કરી હતી. ભારતીય સંસ્કૃતિના પ્રતીક તરીકે વારલી આર્ટને મહેંદી સ્વરૂપે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. દેશ વિદેશના અનેક કલાકારો વારલી આર્ટથી પ્રભાવિત થયા હતા અને તેમણે આર્ટમાં ઇનોવેટિવ આઈડિયા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ખરેખર સુંદર વારલી સંસ્કૃતિને જાળવી રાખવા માટે શબ્દ જ્ઞાન, મહત્વ અને સૌંદર્ય શાસ્ત્રને પ્રોત્સાહન આપવાનો મારો પ્રયાસ છે. આ ઉપરાંત આ ઇવેન્ટમાં મેં વધુ 2 વિષયો પણ શીખવ્યા હતા, જેમાં મહેંદીના ફંડામેન્ટલ્સ કે જે મહેંદીના મૂળભૂત ભાગ છે અને ડિઝાઇનિંગના સર્જનાત્મક પાસાઓ સાથે જોડાયેલા છે. બીજા વિષય તરીકે મેં મનમોહક ફૂલોની રચનાત્મક ડિઝાઇન સ્વરૂપે મહેંદી કળા શીખવાડી હતી. મારા સિગ્નેચર એવા ગુલાબ, કમળ વગેરેના ફૂલોના સ્વરૂપમાં મહેંદીની ડિઝાઇન આર્ટ અંગે સર્જનાત્મકતા સાથે માર્ગદર્શન આપ્યું હતું, જે ઉપસ્થિત પ્રતિનિધિઓને ખૂબ પસંદ આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે આ અગાઉ વર્ષ 2018માં પણ તેમણે મને વારલી અને કોલમ આર્ટ શીખવવા માટે આમંત્રણ આપ્યું હતું. હવે ફરીથી તેમણે મને બીજી વખત આમંત્રિત કર્યા. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે USA, સ્પેન, નેધરલેન્ડ્સ, પ્રાગ વગેરે જેવા વિવિધ દેશના સહભાગીઓ પણ આવ્યા હતા. વર્ષો જૂની વારલી આર્ટને મહેંદી સ્વરૂપે આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. ભારતીય સાંસ્કૃતિક કલાનું પ્રદર્શન કરવા માટે અન્ય દેશના આયોજકોએ પણ રસ દર્શાવ્યો હતો.